રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે નિર્ણય લેવાયો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ લગાવાયો। વહેલી સવારે અને સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ છે। અંધારું હોય તો કેમ્પસમાં જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો। દીપડો પકડાય નહીં ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે। યુનિવર્સિટીના અલગ અલગ રસ્તા પર બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે। 400 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં મોટાભાગનો વિસ્તાર વન જેવો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડાની દહેશતને લઈને વિદ્યાર્થીઓને લોકોને અહીંયા મોર્નિંગ વોક અથવા રાત્રિના સમયે વોકમાં ન નીકળવા માટેનું એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે। બહેનો છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। ખાસ અહીંયા બેન શું કહેશો, કેવો ડર લાગે છે અહીંયા દીપડાની દહેશતને લઈને? થોડો ડર લાગતો હોય છે, પરંતુ હજી કઈ સમાચાર નથી કે અંદર છે કે નહીં, કે અને જે કઈ બકરી કે મૂકેલી હતી એ છે કે હજી કોઈ જાતના કઈ સમાચાર નથી, એટલે કઈ શ્યોરિટી અમારા તરફથી ન આપી શકાય। ફોરેસ્ટ વાળા જે કઈ વાયુ ભવનની સામેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે લોકોને ખાસ સૂચના એલર્ટ કરવામાં આવ્યા છે કે મોર્નિંગ વોકમાં રાત્રિ સમય ન નીકળે, કારણ કે હા, ઈ તો એલર્ટ કરવામાં આવ્યો છે, કેમ કે દરેકની તો પોતાની જવાબદારી છે અને યુનિવર્સિટીમાં ઘણા બધા કર્મચારીઓ હોય છે અને વિદ્યાર્થીઓ હોય છે, એટલે યુનિવર્સિટી દ્વારા પણ તકેદારી લેવામાં આવી છે। અહીંયા રાત્રિના ગાઢ જંગલ હોય છે, કેટલો ડર ખરેખર, કારણ કે ગાઢ જંગલમાંથી ગમે ત્યારે આવવાની ડર? હા, ઈ તો ડર લાગતો હોય, પરંતુ છે અહીંયા ફોરેસ્ટ વાળા પણ હોય છે, યુનિવર્સિટીના સિક્યોરિટી પણ બહુ સારું એવું હોય છે, એટલે ઈ તો એ લોકોની જવાબદારીમાં આવે છે। અમારે તો 6 વાગ્યા પછી અહીંયા કોઈ હોતું નથી, એટલે એટલું બધું બહુ કઈ અમારે નીકળી જવાનું હોય છે। ચોક્કસથી આ રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના દ્રશ્યો છે। અત્યારે જે મોર્નિંગ વોકમાં ને રાત્રિના સમયે લોકોને બહાર ન નીકળવા અને અહીંથી ન નીકળવા માટેની અપીલ છે તે અત્યારે ફોરેસ્ટ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે। આ જે વિસ્તાર છે તે બંધ કરવામાં આવ્યો છે। અંદરની તરફ પિંજરાઓ છે તે ગોઠવવામાં આવ્યા છે। અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો ભવનની સામેનું જે ગાઢ જંગલ આવેલું છે તે જંગલની અંદરના સીધા આ દ્રશ્યો હું દેખાડી રહ્યું છું। આ દ્રશ્યોમાં જેટના દેખાય છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિઓને અંદર ન જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। અંદર જે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે અને ફોરેસ્ટની ટીમ સતત અહીંયા જે 1 by 1 ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડાના દહેશતને લઈને અત્યારે લોકોને મોર્નિંગ વોક અને રાત્રિના સમયે પણ વોકિંગમાં ન નીકળવા માટેનું અપીલ છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।